हाँ ડિયર સ્ટુડન્ટ, આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર ધીમે 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 ચાલુ કર્યું. એમાં આલેખની રીત ભણી ગયા. આલેખની રીત પછી ગઈકાલે આપણે ચાલુ કરી આદેશની રીત. આદેશની રીતના સમીકરણને ઉકેલતા શીખ્યા. હવે આદેશની રીતમાં કૂટ પ્રશ્નો આવે તો એને કેવી રીતના સોલ્વ કરીશું એનો આજે આપણે અભ્યાસ કરીશું. ચલો, આદેશની રીતમાં હજુ એક દાખલાની આપણે ચર્ચા કરી લઈએ. 2x + 3y is equal to 6. 6x + 9y is equal to 18. હવે આને ઉકેલીએ તો 2x + 3y = 6. એમાંથી આપણે x ને સૂત્રનો કર્તા બનાવીશું. કેમ બનાવીશું? એની જોડે સહગુણક નાનો છે એટલે. નિયમ નથી પણ આપણે એવું કરીશું. 2x = 6 - 3y માટે x = 6 - 3y/2. સમીકરણ નંબર 1 હતું, આ 2 હતું અને આ બનાવ્યું 3. ઓકે, આ 3 ક્યાંથી બનાવ્યું? સમીકરણ 1 માંથી. તો એની વેલ્યુ 1 માં ના મુકાય, 2 માં મૂકવાની. 1 માંથી બનાવ્યું છે એટલે આની કિંમત 2 માં મૂકીશું. x ની કિંમત સમીકરણ 2 માં લેતા 6x + 9y = 18 માટે 6, ચલો x એટલે 6 - 3y/2 + 9y = 18. દોસ્તો છેદ ઉડે છે. ઓકે, ઉડી ગયા 3. અંદર ગુણાકાર લઈએ. 6 તરી 18, 3 તરી 9 બરાબર 18. ઓ 9y - 9y પ્લસ ગયા 18 બરાબર 18. આ ગાણિતિક વિધાન સાચું છે, પરંતુ અહીં x કે y ની કોઈ કિંમત મળતી નથી. આપણને x ની કે y ની કોઈ કિંમત ના મળી તો આવા સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત છે. અનંત ઉકેલ છે. ઓકે, સમીકરણ યુગ્મનો ઉકેલ શું લખીશું? તો સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર, ચલો x માટે આપણે જવાબ બનાવ્યો છે એ લખીશું 6 - 3y/2 અને y એટલે y, જ્યાં y belongs to r, એટલે કે વાસ્તવિક સંખ્યા છે r આપણી, એવું સાબિત થાય છે. સમીકરણને ઉકેલ્યા. લગભગ બંને સમીકરણ સરખા હતા, ભલે પહેલી દ્રષ્ટિએ આપણને અલગ અલગ દેખાયા. જુઓ, આને તમે 3 વડે ગુણી જુઓ તો 2 તરી 6, 3 તરી 9, 6 તરી 18. સમીકરણ દેખાવે અલગ છે, બાકી એની વેલ્યુ બધાની સમાન છે. બંને સમીકરણ 1 ના 1 છે. તો આલેખની રીતે જઈએ તો રેખા ઉપર જ રેખા મળે, એટલે કે કેવા મળશે? સંપાતી રેખાઓ મળે. સંપાતી રેખાઓ મળે તો અનંત ઉકેલ મળે. અચ્છા, સંપાતી રેખાઓ છે તો એમાં કેવું હશે? a1/a2 = b1/b2 = c1/c2 હશે. જે આપણે આલેખમાં ભણી ગયા એને લાગુ પડતું હશે જ. ચેક કરવું છે, કરીએ. જુઓ, 2/6 1/3, 3/9 3 તરી 9 1/3, 6 તરી 18 1/3 આવે છે. 3 એ 3 સમાન હોય તો સંપાતી રેખાઓ, રેખા ઉપર રેખા, અનંત ઉકેલ મળે. આજે આ દાખલો આપણે આદેશની રીતમાં જોયો, એવો જ આપણે આલેખની રીતમાં પણ જોયો હતો. પરંતુ હવે આજે આપણે
આદેશની રીતના દાખલાઓને આગળ કૂટ પ્રશ્નોમાં ઉપયોગ કરીએ. હવે લઈએ છીએ આપણે કૂટ પ્રશ્ન. એક પેટીમાં 5 રૂપિયાના તથા 2 રૂપિયાના કેટલાક સિક્કા છે. 5 રૂપિયાના કુલ 40 સિક્કા છે તથા તેની કુલ રકમ 125 રૂપિયા છે. તો 5 રૂપિયાના સિક્કાની અને 2 રૂપિયાના સિક્કાની સંખ્યા શોધો. દોસ્તો, દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર નું નામ છે. બે ચલ શોધવાના થશે. બે ચલમાં એક તો 5 રૂપિયાનો સિક્કો અને 2 રૂપિયાનો સિક્કો. ચલો ધારીશું આપણે. ધારો કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર x, 2 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર y. x અને y ધારી લીધા. ઓકે, હવે કુલ સિક્કાની સંખ્યા, કુલ સિક્કા 40 છે. આપણે આમ કાઉન્ટ કરીએ આંખો દબાવીને. એક સિક્કો, 2, 3, 4, 5 તો 40 થાય છે સિક્કા. સિક્કાની કુલ સંખ્યા, કિંમત નહીં, સંખ્યા. સિક્કાની કુલ સંખ્યા 40 છે. માટે x પ્લસ y બરાબર 40. સમીકરણ નંબર 1. 40 સિક્કાની સંખ્યા હતી એટલે x પ્લસ y બરાબર 40 લીધા. હવે શું? 5 રૂપિયાના અને 2 રૂપિયાના સિક્કાની કિંમત 120 રૂપિયા છે. તેની કુલ રકમ 125 રૂપિયા છે. ધારો કે 5 સિક્કા, 5 રૂપિયાના 5 સિક્કા હોય તો આપણે પાયો 25 કરીએ છીએ. 5 રૂપિયાના 8 સિક્કા હોય તો 5 ગુણ્યા 8 એટલે 40 રૂપિયા આપણે એવી રીતની કિંમત કરીએ છીએ. અહીંયા 5 રૂપિયાના સિક્કાની સંખ્યા x છે તો કેટલી એની કિંમત થશે? 5 ગુણ્યા x. અહીંયા લખાશે સિક્કાઓની કુલ કિંમત 125 રૂપિયા છે. તો 5 રૂપિયાના x સિક્કા તો એમની કિંમત થશે 5x. 2 રૂપિયાના y સિક્કા તો એની કિંમત થશે 2y. ટોટલ કિંમત 125 રૂપિયા. બીજું સમીકરણ બની ગયું. સમીકરણ નંબર 2. હવે એને આપણે આદેશમાં લઈ જઈએ અને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. ચલો પહેલું સમીકરણ લખીએ. x પ્લસ y બરાબર 40. માટે x ને કે y ને જેને યોગ્ય લાગે એને એકલો પાડીએ આપણે. ચલો x ને એકલો પાડ્યો તો x બરાબર 40 માઇનસ y. સમીકરણ નંબર 3. ઓકે, હવે આપણે શું કરીશું? આ x ની કિંમત સમીકરણ 1 માં લઈ, સોરી 1 માં ના લેવાય કારણ કે 1 માંથી બનાવી છે. 2 માં લઈશું. x ની કિંમત સમીકરણ 2 માં લેતા સમીકરણ 2 લખી લઈશું. 5x plus 2y is equal to 125. માટે x એટલે આ મૂકવાનું છે. ચલો 5 x એટલે 40 માઇનસ y 2y 125.
चलो अंदर गुणाकार 200 5y प्लस 2y 125 આનો હિસાબ સમાન ચિહ્નો અસમાન ચિહ્નો બાદબાકી અસમાન ચિહ્નો છે બાદબાકી 5 માંથી 2 ગયા 3 મોટાનું ચિહ્ન -3y ચલો 200 પાછળ ગયા માઈનસ થઈ ગયા માટે -3y બરાબર 125 માંથી 200 -75 બંને બાજુથી માઈનસ ગયા 3y બરાબર 75 y બરાબર 75/3 25 તરી 75 y બરાબર 25 ઓકે y ની કિંમત x માં લઈ લઈએ હવે સમીકરણ 3 માં y ની કિંમત સમીકરણ 3 માં લેતા x બરાબર 40 માઈનસ y 40 માઈનસ 25 બોલો મિત્રો કેટલો જવાબ આવશે 15 ઓકે સમીકરણ યુગ્મનો ઉકેલ આપણને મળી ગયો x બરાબર 15 y બરાબર 25 સમીકરણ યુગ્મ જ્યારે સીધા સમીકરણ આપ્યા હતા ત્યારે આપણે એવું લખતા હતા સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર 15 ને 25 અહીંયા એવું નહીં લખીએ અહીંયા x શું છે એ લખીશું x એ 5 ના સિક્કાની સંખ્યા છે y શું છે ધારેલી વાતો છે ને તો એ મૂલ્ય ત્યાં પાછા લઈ જઈશું એટલે હવે અહીંયા લખીશું આમ 5 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર x એટલે 15 અને 2 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર 25 આપણો આ જવાબ થઈ ગયો x બરાબર 25 ચલો આપણે અહીંયા તારો મેળવીએ 5 રૂપિયાના 15 સિક્કા 15 પંચા 75 15 પંચા 75 રૂપિયા 5 ના થયા અને 2 રૂપિયાના 25 સિક્કા 25 સિક્કા 2 રૂપિયાના એટલે કેટલા થયા 50 ટોટલ કેટલું થયું 125 અહીંથી હવે લઈ લો હવે લઈ લો આગળ જઈએ ઠીક નો પ્રોબ્લેમ બોર્ડમાં આવશે તો દીવાનું હા કશું વાંધો પ્રોબ્લેમ તો આપણે 5 રૂપિયાના તથા 2 રૂપિયાના 40 સિક્કા x + y બરાબર 40 કર્યા 5 રૂપિયાના અને 2 રૂપિયાના સિક્કાની કુલ કિંમત 125 હતી તો 5 રૂપિયાના x સિક્કા એટલે 5x લખ્યા 2 રૂપિયાના y સિક્કા એટલે 2y લખ્યા ટોટલ કિંમત 125 હતી 125 મૂક્યા બંને સમીકરણમાંથી મેં આમાંથી સૂત્રનો કર્તા બનાવ્યો એની કિંમત સમીકરણ 2 માં મૂકી 2 માં મૂકીને સાદું રૂપ આપ્યું એટલે y બરાબર 25 મળ્યા y ની કિંમત મેં સમીકરણ 3 માં લીધી એટલે મને x મળ્યો x એ મારે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા હતી અને y એ મારા માટે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા હતી એ આપણે જોઈ લીધું સિક્કાની સંખ્યા જુઓ અહીંયા 15 અને 25 40 થઈ ગઈ અને એની કિંમત 125 રૂપિયા થઈ ગઈ દાખલો આપણો પૂરો થઈ ગયો ચલો હવે એક બીજો નેક્સ્ટ દાખલો લઈએ સમીકરણ બનાવતા જો આવડશે તો ચેપ્ટર ના દાખલાઓ ઘણા ઈઝી રહેશે જ્યાં સુધી તમને સમીકરણ બનાવતા નહીં આવડે ત્યાં સુધી કન્ફ્યુઝન રહેશે તો તમને વિનંતી છે કે સતત આ દાખલાઓનું પુનરાવર્તન કરતા રહેવું ચલો એના પછી એક મસ્ત દાખલો છે બે અંકની એક સંખ્યા અને
તેના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. જો તે સંખ્યા ના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો. આ બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો પણ દાખલો છે અને જે કોમ્પિટિટિવ એક્ઝામો જે લેવાય છે બેંકની, પોલીસની, જે નવી નવી ગવર્મેન્ટની જે એક્ઝામો લેવાય છે એમાં આવા દાખલાઓ પૂછાય છે. આપણે ધ્યાન આપીશું. થોડો ટોપિક અઘરો છે પણ 3 મુદ્દા યાદ રાખીશું. દાખલો આવડશે એની ગેરંટી. ચલો, 2 અંકની સંખ્યા. 2 અંકની સંખ્યા એટલે 25. 2 અંકની સંખ્યા છે 35. 2 અંકની સંખ્યા છે 72. 2 અંકની સંખ્યા છે. ઓકે, પહેલા તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં છીએ એટલે કોને x અને y ધારીશું એ જ પહેલી વાત. તો 2 અંકની સંખ્યામાં એક સંખ્યા આવે એકમ. આ એકમનો અંક કહેવાય, આને દશકનો અંક કહેવાય. આમના માટે આપણે x અને y ધારીશું. એટલે એકમ માટે x ધારીએ તો દશક માટે y, દશક માટે x ધારીએ તો એકમ માટે y. આપણે દશક માટે x ધારીશું. નિયમ નથી, એકમ માટે પણ x ધારી શકાય અને દશક માટે y ધારી શકાય, પણ ઘણી સરળતા માટે હું તમને પહેલેથી આવા કોઈ પણ દાખલાઓ આવશે 2 અંકની સંખ્યા વાળા ત્યારે હું દશકના અંકને x ધારીશ જેથી આપણને દાખલો ગણવામાં સરળતા રહેશે. ચલો, આની નોંધ લેવી. હવે આપણે અહીંયા લખી દઈએ. તો દાખલાની શરૂઆત થઈ. ધારો કે 2 અંકની સંખ્યાનો દશકનો અંક બરાબર x અને 2 અંકની સંખ્યાનો એકમનો અંક બરાબર y માટે એ સંખ્યા કઈ હશે? તો એ સંખ્યા કઈ હશે? આપણે બધા ઉતાવળિયા કે સાહેબ દશકમાં x અને એકમમાં y એટલે xy. ખોટી વાત. જનરલ આપણે એવું જ વિચારે કે ભાઈ દશકમાં 5 છે અને એકમમાં 2 છે તો 52 મૂકી દીધા. એકમમાં x છે અને દશકમાં y છે એટલે xy. ના, એવું નહીં. દશકમાં x હોય અને એકમમાં y હોય તો તે સંખ્યા કઈ હશે? એટલે આને આપણે મૂળ સંખ્યા બરાબર કઈ બનશે એની ચર્ચા પહેલા આપણે કરીએ, કારણ એ ચર્ચા મહત્વની છે. એના આધારે ચોપડીમાં લગભગ 7 થી 8 દાખલાઓ છે. ચલો રેડી. આપણે પ્રાઇમરીમાં ભણતા હતા ત્યારે આપણને ટીચર એકડા બોલવા ઊભા કરે કે ભાઈ 30 પછીના એકડા બોલો એટલે 31 થી 40 બોલો. તો આપણે આમ ઊભા થઈને બોલતા 30 1 31, 30 2 32, 30 3 33, 35 35. આવું કેમ? 31 32 33 34 35. તો એવું બોલતા 30 1 31, 30 2 32, 30 3 33, 30 4 34. તો આ જે છે એ એકમની સ્થાન કિંમત આપે છે અને આ જે 30 બોલીએ છે દશકની સ્થાન કિંમત આપે છે. આમાં દશકના સ્થાનમાં કોણ છે? 3. તો એની સ્થાન કિંમત કેટલી થાય છે? 30. અને વત્તા આપણે બોલીએ છે એકમ. એક દશકની સ્થાન કિંમત અહીંયા છે 30 અને એકમના સ્થાનમાં છે 3 એટલે 30 + 3 એટલે 33. આપણે આવું બોલતા હતા.
હવે સમજો કે દશકના સ્થાનમાં 3 નથી, x છે. x હોય તો એની સ્થાન કિંમત કેટલી થાય? દશકના સ્થાનમાં, દશક એના સ્થાનમાં x છે તો એની સ્થાન કિંમત આપણા માટે 10x થાય, કારણ કે આપણે એને 10 વડે ગુણતા. અને કદાચ આવું બી તમે ભણી ગયા હશો કે ચલો 125 ના આંકડાઓની સ્થાન કિંમત લખો તો 5 એકા 5 જ લખતા આની સ્થાન કિંમત. આની સ્થાન કિંમત 2 ગુણ્યા 10 તો 20 લખતા. અને 1 ની સ્થાન કિંમત 1 ગુણ્યા 100 લખતા. કેમ? 100 ના સ્થાનમાં છે એટલે. તો દોસ્તો આપણે આ સ્થાન કિંમતોનો અભ્યાસ કરવાનો છે અહીંયા. ચલો રેડી. બે અંકની સંખ્યા, એકમનો દશકનો અંક x તો એની સ્થાન કિંમત કેટલી થશે? 10x. અને એકમના સ્થાનમાં કોણ છે? y. તો 1y લખીશું. પણ 1 લખવાની આદત નથી. આપણે પહેલા સીધું શું વિચાર્યું? પહેલા xy. ખોટું. અહીંયા x અને y તો ગુણાકારના સંબંધમાં આવી ગયા વિસ્તરણ અવયવીકરણ પ્રમાણે. ઓકે, તો યાદ રાખીશું આ રીતનું. ચલો, મૂળ સંખ્યા 10x y થઈ ગઈ. હવે બીજી બાબત આવે છે, અદલા બદલી શબ્દ આવે છે. અદલા બદલી એટલે કેવું કે 35 હોય અને એના અંકોના સ્થાનની અદલા બદલી કરીએ તો થઈ જાય આપણા માટે 53. પહેલા અમે ભણતા 10મામાં બોર્ડ એક્ઝામ લેવાય, અમુકના માર્ક્સ આવે એટલે બધા કે કોમ્પ્યુટરમાં ભૂલ હશે. કોમ્પ્યુટરમાં કેવી ભૂલ હશે કે મારે તો 19 હતા અને કોમ્પ્યુટરે 91 હતા, 91 આવવાના હતા, પણ કોમ્પ્યુટરમાં ભૂલ થઈ લાગે છે, આંકડા ઉલટા થઈ ગયા, અહીંથી અહીંયા ગયા, 19 થઈ ગયા. બેડ લક. પણ એવા બી નંગ હોય, હીરો હોય કે જેને 25 આવવાના હોય કે ભાઈ સમજો 18 આવવાના હોય. આંકડાકીય રીતે ભૂલ એવી કે બોર્ડમાં થતી નથી હોતી, પણ આ તો વાત છે. ધારો કે થઈ ગઈ તો કેટલા થઈ જાય? સીધા 81. બધા વિષયનું ટોટલ 81 ના થતું હોય અને એકલા ગણિતના 81 આવી જતા હોય. દોસ્તો ચલો, એક તો મજાકનો ટોપિક હતો, હવે આપણે આગળ લઈ લઈએ. હવે વાત આવે છે અંકોના સ્થાનની અદલા બદલી કરતા. તો વિધાન લખીશું, અંકોના સ્થાનની અદલા બદલી કરતા ડેશ. આટલા વાક્ય છોડી દઈશું. આ દાખલાને આપણે સમજવાનો છે, એની સિસ્ટમ ક્રમ પ્રમાણે જોવાનું છે. એવું બધા જ 7, 8, 10, 15 દાખલાઓ પ્રેક્ટિસ વર્કના ચોપડીના બધા જુઓ તો 10-15 દાખલાઓ છે, બધામાં આ જ સિસ્ટમ એપ્લાય કરવાની છે. એટલે આ એક દાખલો અતિ મહત્વનો છે. ચલો ફરીથી, મૂળ સંખ્યા 10x + y કેમ લીધી? દશકમાં x હતો એટલે 10x કર્યા, એકમમાં y હતો +1y એટલે y કર્યા. અંકોના સ્થાનની અદલા બદલી કરતા ડેશ નવી સંખ્યા બરાબર સાહેબ x અને y અથવા દશકમાં એકમમાં. હવે ઉલટાયું એટલે અહીંયા દશકમાં કોણ આવવાનું? દશકમાં. અને અહીંયા એકમ, અહીંયા કોણ આવશે? y. અને એકમમાં કોણ જશે? x. તો હવે આની સ્થાન કિંમત કેટલી થવાની? 10y. આની સ્થાન કિંમત થવાની 1x એટલે x લખીશું. સીધે સીધું અહીંયા સમજી લો ને. x એકમમાં જવાનો, દશકમાં y આવવાનો, તો આની કિંમત થવાની 10y + x થઈ ગઈ. હવે શું કહે છે? અદલા બદલી કર. હવે વિધાન આગળ વાંચવાનું. પહેલા તો મેં કેવી રીતના કામ કર્યું? બે અંકની સંખ્યા જોઈ એટલે આટલું કામ કર્યું. હવે અંકોના સ્થાન અદલા બદલી શબ્દ જોયો એટલે મેં મારું વિધાન લખી નાખ્યું. 3 સ્ટેપ: દશકનો અંક, એકમનો અંક, મૂળ સંખ્યા 10x + y, ઉલટાવાથી મળતી સંખ્યા 10y + x. પણ આપણે ચલો એને x + 10y લખી દઈએ, y પદને પાછળ રાખ્યું. ચલો 4 ટોપિક આપણે ગોખીશું. ચલો રેડી. દશકનો અંક x, એકમનો પણ ધારી શકાય પણ નહીં ધારીએ, દશકને જ x ધારીશું. દશકનો x, એકમનો y, મૂળ સંખ્યા બરાબર 10x + y. અને અંકોના સ્થાનની અદલા બદલી કરતા
x પ્લસ 10y. ફરીથી દશક x એકમ y મૂળ સંખ્યા 10x પ્લસ y અદલા બદલી કરતા x પ્લસ 10y. ચલો હવે આગળ ચાલીએ. સરવાળો 66 છે. આખું વિધાન લખીશું. 2 અંકની સંખ્યા અને તેના અંકોના સ્થાનની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યાનો સરવાળો 66 છે. રેડી. 2 અંકની સંખ્યા આ રહી સાહેબ 10x પ્લસ y વત્તા અદલ બદલ વાળી આ રહી x પ્લસ 10y બરાબર 66. છોડી દઈએ પ્લસ છે તો થશે 10x પ્લસ y પ્લસ x પ્લસ 10y બરાબર 66. મેં કહું છોડ્યો સર 10x અને x 11x કરું y અને 10y 11y 66. 11 બંનેમાં કોમન છે કાઢી લો 11x પ્લસ y બરાબર 66. 11 પાછળ ગયા ભાગાકારમાં ગયા 11 છક 66 તો મળી ગયું x પ્લસ y બરાબર 6. સમીકરણ નંબર 1 મળ્યો આપણને. એક સમીકરણ બન્યું. હજુ બીજું બનાવવાનું છે. હવે કઈ કહે છે તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો કેવી રીતના 53 સંખ્યા છે તો 2 અંકોનો તફાવત કેટલો થયો મતલબ બાદબાકી મોટામાંથી નાનો બાદ કરો તો આ અંકોનો તફાવત 2 છે. 3 અને 5 હોય તો બી અંકોનો તફાવત તો 2 જ કે છે. આમાંથી આ બાદ કરે 2 આમાંથી આ બાદ કરો 2 24 તો એ અંકોનો તફાવત 2 જ કહેવાય હોય તો એ તફાવત 2 આવશે અને 68 હશે તો બી તફાવત 2 આવશે. ચલો કઈ વાંધો. આપણને ટૂંકમાં અત્યારે એવી ખબર નથી કે દશકનો અંક મોટો છે કે એકમનો અંક મોટો છે એવી કઈ ખબર નથી. બેનો તફાવત 2 છે એટલી ખબર છે. ચલો જોઈએ અહીંયા લખીશું 2 અંકની સંખ્યાના અંકોનો તફાવત 2 છે માટે x માઈનસ મેં આમાં દશકના અંકને મોટો રાખ્યો એટલે મોટામાંથી નાનો બાદ કર્યો તો 2. સમીકરણ 2. પણ તમે વિરોધ કરશો સાહેબ કદાચ એકમનો અંક મોટો પણ હોઈ શકે છે ને દશક એકમનો અંક મોટો હોઈ શકે છે તો આના માટે તમે y ધારેલા છે એના માટે x ધારેલા છે તો અથવા y માઈનસ x બરાબર 2. સમીકરણ નંબર 3. આ દાખલામાં 3 સમીકરણો બને. એક મેઇન આ છે એની જોડે આ હોય અથવા આ હોય એટલે હવે આપણે ઉકેલતી વખતે એનું ધ્યાન રાખીશું. હવે સમીકરણ 1 અને 2 પરથી કહાની ચાલુ કરી. 1 નો અને 2 નો અભ્યાસ ચાલુ કરીએ પછી 1 નો અને 3 નો અભ્યાસ લઈશું. ચલો પહેલું સમીકરણ હતું આપણું ક્યાં ગયું હા x પ્લસ y બરાબર 6 સૂત્રનો કરતા બનાવીએ x બરાબર 6 માઈનસ y આને નંબર આપીએ 4. આપણે હાલ 1 નો અને 2 નો અભ્યાસ કરી રહ્યા છીએ એમાં આપણે એકમાંથી સમીકરણ પેલો સૂત્રનો કરતા બનાવ્યો માટે x ની કિંમત સમીકરણ 2 માં લઈશું તો x ની કિંમત સમીકરણ 2 માં લેતા લઈ લઈએ સમીકરણ 2 x માઈનસ y બરાબર 2 x એટલે મૂકીએ 6 માઈનસ y બરાબર 2 માઈનસ 2y બરાબર 2 y બરાબર 2 મળી ગઈ. જો y ની કિંમત હજુ મૂકવાની છે સમીકરણ
4 માં y બરાબર 2 ની કિંમત સમીકરણ 3 માં લેતા સમીકરણ 4 માં લેતા 4 હતું આપણું x બરાબર 6 minus y x minus 6 minus 2 માટે x બરાબર 4 માટે મૂળ સંખ્યાનું સૂત્ર આ રહ્યું 10x plus y. ચલો x એટલે 4 તો 10 4 y એટલે 2 10 ચોક 40 40 ને 2 42 આપણો જવાબ આવી ગયો. દોસ્તો હજુ પણ એક ભાગ બાકી છે. સમીકરણ 1 ની જોડે સમીકરણ 3 નો અભ્યાસ કરવાનો છે. હવે એનો અભ્યાસ કરવો છે, જગ્યાનો અભાવ છે, તો થોડું આ હું સાફ કરી દઈશ. બેટર ફરીથી પણ થોડું જોઈ લઈએ. બે અંકની સંખ્યા, ઓકે, બે અંકની સંખ્યામાં એક દશકનો અંક એક એકમનો અંક. દશક માટે x ધારીશું એવું બોલી ગયા આપણે, ફાઇનલ ફિક્સ કરી દીધું, નિયમ નથી પણ સરળતા માટે. દશક માટે x, એકમ માટે y. મૂળ સંખ્યા બરાબર દશકમાં હોય ને 10 વડે ગુણો, એકમમાં હોય ને 1 વડે ગુણો. ફરીથી દશકમાં હોય એને 10 વડે ગુણો, એકમમાં હોય એને 1 વડે ગુણો. 10x plus y મળ્યા. અંકોના સ્થાનની અદલા બદલી કરી એટલે y દશકમાં આવી ગયો એટલે 10x થાય એકમમાં x. બે અંકની સંખ્યા અને તેના અંકોના સ્થાનની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. મૂળ સંખ્યા નવી સંખ્યા નો સરવાળો 66 છે. 10x y x 10y 66. 10x અને x એટલે મને 11x મળ્યા. 10y અને y એટલે 11y મળ્યા. અહીંયા મેં 66 લખ્યા. બંનેમાંથી 11 કોમન કાઢ્યા. 11 ભાગાકારમાં ગયા. 11 છક 66 એટલે x plus y બરાબર 6 મળ્યા. ચલો હવે આગળ. બે અંકોને સંખ્યાના અંકોનો તફાવત 2 છે એટલે આમાં દશક મોટો હોઈ શકે, એકમ નાનો હોઈ શકે, અથવા દશક નાનો હોય એકમ મોટો હોય. આવી વાત સમીકરણ 2 આપશે. 2 બની ગયા. હવે 1 ને 2 ની કિંમત પરથી આપણે ગણતરી કરીને મૂલ્ય લાવ્યા. હવે આપણે લઈશું 1 અને 3 ની વાત કરીએ. ચલો આનો ઉપયોગ થઈ ગયો. આપણે 1 ની જોડે 2 ની વાત થઈ ગઈ. હવે સમીકરણ 1 અને 3 પરથી ચલો x plus y બરાબર 6. चलो x बराबर 6 माइनस y लॉग किया जाए. પેલામાં કદાચ 4 સુધી આવી ગયું હતું. ચલો આને નંબર આપીએ 5. હવે x ની કિંમત સમીકરણ 3 માં લેતા લઈ લઈએ. x બરાબર 6 સમીકરણ 3 લખવાનું. y minus x બરાબર 2. y minus x એટલે 6 minus y બરાબર 2. y કૌં છોડીએ minus 6 minus minus plus y બરાબર 2. y plus y 2y 2 minus 6 પાછળ ગયા plus 6 2y બરાબર 8. સોરી 2y બરાબર 8 મળ્યા. બે ભાગાકારમાં જવાના માટે y બરાબર 4. 4 દુ 8. હવે
y ની કિંમત સમીકરણ 5 માં લેતા સમીકરણ 5 x બરાબર 6 માઇનસ y x બરાબર 6 માઇનસ 4 બરાબર 2 મળ્યા. ચલો ફિક્સ થઈ ગયું માટે x બરાબર આપણને 2 મળ્યા. ચલો હવે મૂળ સંખ્યા બરાબર સૂત્ર કયું હતું 10x + y 10 x એટલે કેટલા 2 y એટલે કેટલા 4 તો 10 દુ 20 ને 4 24 સંખ્યા મળી ગઈ. પેલામાં 42 હતી આમાં જવાબ આવ્યો આપણા માટે 24. તો આપણા માટે અહીંયા રીત અહીંયા પૂરી થઈ દાખલો પણ પૂરો થયો. તો હું હવે આના પછીનો એક દાખલો લઉં છું જે પાછળથી સમજાવ્યું એ બોર્ડ ઉપર છે ઉપર ચાલે. હવે એક બીજો કૂટ પ્રશ્ન લઈએ. આવા બેંકની સંખ્યાવાળા ઘણા બધા કૂટ પ્રશ્નો છે. આજે એક દાખલો લીધો, આવતીકાલે એવા 2-3 દાખલાઓ લઈશું. એમાં મેક્સિમમ આપણે પ્રેક્ટિસ કરીશું. થોડા બીજા કૂટ પ્રશ્નો તરફ આપણે આગળ ચાલીએ. ચલો 5 વર્ષ પછી મોહનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે અને 5 વર્ષ પહેલા મોહનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી હોય તો મોહનની અને તેના પુત્રની હાલની ઉંમર શોધો. બોર્ડ એક્ઝામમાં આવો દાખલો પૂછાય શક્યતાઓ ઘણી જ વધારે અને એની સામે કોમ્પિટિટિવ એક્ઝામમાં તો આવા દાખલાઓ આવે જ છે. ઘણા સરળ દાખલાઓ છે પરંતુ પ્રેક્ટિસ સિવાય કશું સરળ થતું નથી. પહેલી તો વાત દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટરનું નામ એટલે 2 વ્યક્તિઓ અથવા x અને y માટે ધારવા પડશે. ચલો આમાં 2 વ્યક્તિઓ કોણ? એક તો મોહન કાકા અને એમનો દીકરો છે. તો ધારો કે મોહનની ઉંમર બરાબર x વર્ષ. શબ્દમાં મેં ભૂલ કરી. મોહનની ઉંમર પણ મોહનની હાલની ઉંમર બરાબર વર્તમાન હાલની ઉંમર બરાબર x વર્ષ અને તેના પુત્રની અથવા મોહનના પુત્રની અને મોહનના પુત્રની હાલની ઉંમર બરાબર y વર્ષ. શું કે ચાલીએ હવે ધીમે ધીમે 5 વર્ષ પછી મોહનની ઉંમર આ તો મેં x અને y ક્યાં ચાલી લીધા પહેલા જોઈ લીધું. 2 વ્યક્તિઓ છે અંદર મોહન અને એનો પુત્ર એટલે મોહન માટે x અને એના પુત્ર માટે y ધારી લીધા. હવે વિધાન વાંચવાનું હવે ચાલુ થાય છે. 5 વર્ષ પછી ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. 5 વર્ષ પછી
કે સમજી લઈએ કે અત્યારે આપણી ઉંમર 14 વર્ષ છે, ધોરણ 10 માં છીએ એટલે કદાચ અબાઉટ 14 વર્ષ હોય, 14 કે 15, અને પપ્પાની ઉંમર ધારો કે 44 વર્ષ છે. હવે કે છે કે 5 વર્ષ પછી, પણ આપણે 5 વર્ષમાં નથી જવું, 1 વર્ષ પછીની વાત કરીએ. તો 1 વર્ષ પછી તમે 15 વર્ષના થવાના, +1 થયા, અને પપ્પા પણ એ વર્ષમાં મોટા થવાના ને 1 વર્ષ જેટલા, તો +1 1, તો અહીંયા થાય 45, અહીંયા થયા 15. બોલો પપ્પાની ઉંમર કેટલા ગણી થઈ? 3 ગણી. અહીંયા આપણે પછીની વાત કરી છે, પછી મતલબ ભવિષ્યકાળની. એનાથી ઉલટું વિચારીએ કે તે 10 માં ભણીએ છીએ, 14 વર્ષની અબાઉટ આપણી ઉંમર છે, 4 વર્ષ પહેલા કેટલી હશે? ભૂતકાળમાં જઈએ તો 4 વર્ષ પહેલા આપણી ઉંમર 10 વર્ષ થશે ને. ઓ, ત્યારે પપ્પાની ઉંમર કેટલી હશે? 40 વર્ષ, મારા જેટલી. ઇનડાયરેક્ટલી મેં કહી દીધું મારી ઉંમર. ચલો 40 વર્ષ હશે, 10 ને 4, તો અહીંયા કેટલા ગણા છે? 10 ચોક 40, તો અહીંયા 4 ગણી છે. ફરીથી વાત, આપણી આ હાલની ઉંમર હતી, આપણી અને આ પપ્પાની ઉંમર હતી. 1 વર્ષ પછીની વાત કરીએ તો બંનેમાં 1 ઉમેર્યા તો આપણી 15 થાય છે, પપ્પાની 45 થાય છે, તો 15 તરી 45, 3 ગણી થઈ ગઈ. આપણે ભૂતકાળનું વિચાર્યું તો 4 વર્ષ ઓછી હોય એટલે 10 આપણી હોય, તો પપ્પાની હોય 40 એટલે કે 4 ગણી. આવું આપણે ભણવાનું કંઈક આવશે. ચલો વાતને હવે મૂકી દઈએ, અહીં આવી જઈએ પાછા. 5 વર્ષ પછી મોહનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. પછીની વાત કરશે, વધશે ઘટશે. સમજો 10 માં છીએ, 14 વર્ષ ઉંમર છે, 6 વર્ષ પછી કેટલી થશે? ઘટવાની નહીં, વધવાની. 14 ને 6 20 વર્ષ. તો અત્યારે હાલ આપણે x ધારી છે, તો 5 વર્ષ પછી 5 વધવાની જ છે, તો એ વિધાન લખીશું. 5 વર્ષ પછી મોહનની ઉંમર બરાબર x વર્ષ હતી. હા, 5 વધવાની. હા, x + 5 વર્ષ. અહીંયા લખાશે 5 વર્ષ પછી મોહનના પુત્રની ઉંમર બરાબર y + 5 વર્ષ. એ મોહન લખ્યું છે, આમ તો એમને માનથી બોલાવવા પડે, મોહનભાઈ કહેવા જોઈએ, પણ અહીંયા ચોપડીમાં જેકોબ લખ્યું છે, મેં મોહન લખ્યું છે. ઇટ્સ ઓકે. ચલો 5 વર્ષ પછી મોહનની ઉંમર બરાબર x + 5 વર્ષ. 5 વર્ષ પછી મોહનના પુત્રની ઉંમર બરાબર y + 5 વર્ષ. ઓકે, ત્યારે શું કન્ડિશન હતી જોવી પડશે. ઓ, મોહનભાઈ 3 ગણા મોટા છે. જેમ કે પેલી આપણી 15 મળી, પપ્પાની 45 મળી, તો 45 3 ગણા છે. હવે પપ્પાની આપણી ઉંમર સરખી કરવી છે. ના થાય? થાય? ગાણિતિક રીતે થાય. ઇક્વલ સમીકરણ કરવું તો આ બાજુ 3 વડે ગુણવા પડે, તો 45 ગાણિતિક રીતે થાય. બાકી આપણી ઉંમર પપ્પા જેટલી તો ના જ થાય. ચાલો હવે અહીંયા વિધાન લખવું પડશે. 5 વર્ષ પછી મોહનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. કોણ 3 ગણું હશે? ઓબ્વિયસલી પપ્પા જ હોય ને, મોહન જ હોય ને 3 ગણ. તો અહીંયા લખીશું મોહન અને એનો પુત્ર. યાદ રાખવા માટે કોણ ક્યાં લખેલું છે? ચલો, મોહન x + 5, પુત્ર y + 5. તો બેની ઉંમર સરખી? ના, 3 ગણી છે ભાઈ. મોહનની 3 ગણી છે.
સરખું કરવું છે. 3 વડે કોને ગુણો? પુત્રને ગુણો સાહેબ 3. ચલો ગયા અંદર ગુણાકાર લઈ લઈએ. x + 5 બરાબર 3y + 15 x - 3y 15 - 5 અહીંયા પહોંચી જવું પડશે હવે. x - 3y બરાબર 10. સમીકરણ 1 મળ્યું. 5 વર્ષ પછી 3 ગણી હતી તો પુત્ર નાનો હતો તો એની ઉંમરને મેં 3 વડે ગુણ્યા એટલે ગાણિતિક રીતે બે વિધાન સમાન સમીકરણ મારું એક બની ગયું. x - 3y બરાબર 10 એવું આપણું સમીકરણ બન્યું. થોડી કહાની આગળ આવે. 5 વર્ષ પહેલા ભૂતકાળની વાત છે. મોહનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી હોય તો એ પણ આપણે વાત થોડી સમજાવી તમને કે પપ્પાની ઉંમર આપણે 44 રાખી હતી, આપણી ઉંમર 14 રાખી છે અત્યારે હાલની. 4 વર્ષ પહેલાની વાત કરીએ તો આપણી કેટલી હોય? 10. તો અહીંયા કેટલી હશે? 40. તો અહીંયા આંકડો બદલાય છે. પહેલા અહીંયા 3 ગણો મળતો હતો, અહીંયા 4 ગણો છે. એવી વાત છે. તો અહીંયા વિધાન લખીશું 5 વર્ષ પહેલા મોહનની ઉંમર બરાબર, ભાઈ 5 વર્ષ પછી તો વધવાની, પણ 5 વર્ષ પહેલા કેટલી હોય? વધારો એક ઓછી હોય? ઓછી હોય ને. તો x - 5 વર્ષ અને 5 વર્ષ પહેલા મોહનના પુત્રની ઉંમર બરાબર y - 5 વર્ષ. ઓકે, ત્યારે કેવી કન્ડિશન હતી? 4 ગણી, 5 ગણી, 7 ગણી હતી સાહેબ. 7 ગણી. 7 ગણી. કોણ 7 ગણું? ઓબ્વિયસલી પિતા 7 ગણા હોય ને. ચલો લખાશે 5 વર્ષ પહેલા મોહનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી હોય તો, એટલે હતી ભૂતકાળમાં. ચલો y - 5. શું એ વખત બંનેની ઉંમર સરખી હશે? ના, મોહનની 7 ગણી છે તો બેલેન્સ કરવા માટે આને બોલો. x - 5 7y - 35 y વાળા આગળ x - 7y - 35 + 5 x - 7y બરાબર -30. સમીકરણ નંબર 2. સમીકરણ 1 સમીકરણ 2 આપણને મળી ગયું. હવે ઉકેલવાનું આદેશની રીતે આપણે એને ઉકેલીએ. હવે ચલો સૂત્રનો કરતા કોને બનાવીશું? આમાં બી એકલો x છે ને આમાં પણ છે x. ચલો અહીંયા કહાની કરીએ. ઉપરવાળામાં લખીએ x. હવે ઉકેલવાની કહાની ચાલુ. હવે x - 3y બરાબર 10. x ને એકલો પાડી 10 + 3y માં લખીયા જાય. સમીકરણ નંબર એને આપી દઈએ 3. x ની કિંમત સમીકરણ એકમાં બનાવી સાહેબ 2 માં મૂકો. 2 માં લેતા ચલો x - 7y બરાબર -30. x એટલે આ રહ્યું કેટલું છે? 10 + 10 + 3y - 7y બરાબર -30. ઓકે, y વાળા છે ભાઈ સમાન ચિહ્નો અસમાન ચિહ્નો, અસમાન ચિહ્નો બાદબાકી 7 માંથી 3 ગયા 4 મોટાનું ચિહ્ન -4y બરાબર -30 હતા. 10 પાછળ આવ્યા -10 માટે -4y બરાબર -40. બંને બાજુથી માઈનસ ગયા.
4 ભાગાકારમાં ગયા, 10 ચોક 40 માટે y બરાબર 40. કઈક લોચો કર્યો સાહેબ, કઈક લોચો કર્યો. કઈક લોચો કર્યો. અહીંયા કઈક આપણે વેલ્યુ મૂકવાની હતી. x minus 3y બરાબર 10. x minus 3y બરાબર 10. સમીકરણ 1 લીધું. 10 minus 3y એટલે plus 3y કર્યા. x ની કિંમત આપણે અહીંયા મૂકી તો x plus 3y minus 4. હા સર અહીંયા ક્યાં લોચો નથી કર્યો? ભાગાકાર 10 ચોક 40 થાય. અરે મેં કીધું યાર પુત્ર 40 વર્ષનો થઈ ગયો. ચલો y બરાબર 10. હવે y ની કિંમત સમીકરણ 3 માં લેતા તો x બરાબર 10, 3 અહીંયા 10, 10 તરી 30 કેટલા 40 વર્ષ. હાશ મોહનભાઈ ઘણી મહેનત કરાવી આપણને. તો x એટલે મોહનભાઈની ઉંમર ધારી છે તો 40 વર્ષ, પુત્રની ઉંમર મળી 10 વર્ષ. આપણે અહીંયા જગ્યાનો અભાવ છે, નીચે આપણે એક વિધાન લખવાનું થશે. આમ મોહનની વર્તમાન ઉંમર અથવા હાલની ઉંમર બરાબર 40 વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર અથવા વર્તમાન ઉંમર બરાબર 10 વર્ષ. આવા ઉંમરના દાખલાઓ પણ બોર્ડ એક્ઝામ માટે ઘણા મોસ્ટ આઈએમપી ઉપયોગી છે. સમય થવા આવ્યો છે પરંતુ હજુ પણ આપણે એક મસ્ત દાખલો લઈ લઈએ. આવતીકાલે ઉંમરના દાખલા અને બે અંકની સંખ્યાવાળા દાખલાઓ પાછા કરાવવામાં આવશે. તો તમે એ જે બે દાખલાઓ છે, ઉંમરનો દાખલો અને જે 2 અંકની સંખ્યાવાળો દાખલો, એનું ઘરે 1-2 વાર ચોપડામાં રિવિઝન કરજો, જાતે લખીને ચેક કરજો તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો એ. ચલો હવે બીજો એક દાખલો લઈ લઈએ. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના સમપ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિમીના અંતર માટે ₹105 અને 15 કિમીની મુસાફરી માટે ₹155 લેવાય છે. તો નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટર દીઠ ભાડું શોધો. બોર્ડ એક્ઝામમાં પૂછવા લાયક દાખલો અને કોમ્પિટિટિવ એક્ઝામો માટે તો અત્યંત મહત્વનો. એટલે તમે દોસ્તો ધોરણ 10 માટે જ ભણો છો એવું ના વિચારો. આવનાર ભવિષ્યમાં બધી જ એક્ઝામો, જોબ જે હશે,
બધી જોબ કોમ્પિટિટિવ એક્ઝામ લઈને જ લેવાશે, ચાહે ગવર્મેન્ટ આવશે કે પ્રાઇવેટ સેક્શનમાં પણ કોમ્પિટિશન વધારે છે ત્યારે આવી કોમ્પિટિટિવ એક્ઝામો લઈને તમારો આઈક્યુ પાવર ચેક કરવામાં આવશે. દોસ્તો જાગો, ગણિત ભણો, મહેનત કરો. ચલો હવે વાત આગળ. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના સમપ્રમાણમાં. પેલા તો દાખલામાં બે વસ્તુ ધારવી છે એનું ટેન્શન છે. શું ધારવું? પેલામાં તો મોહન અને એનો પુત્ર હતો એટલે મોહન માટે એક્સ, પુત્ર માટે વાય. પેન ને પેન્સિલ હતી, પેન ને રબર હતું ને પેલામાં બે અંકની સંખ્યા હતી તો એકમનો અંક ને દશકનો અંક ને આવું કઈક બે મળી. આમાં બી બે વસ્તુ શોધવાની છે. એક તો છે નિશ્ચિત ભાડું અને બીજું છે અંતર ના સમપ્રમાણમાં, એટલે અંતર શબ્દ જ. કેવી રીતના? એક આપણે સમજી લઈએ. આપણા ઘરે મીટર છે, લાઇટ બિલ, લાઇટ મીટર. આપણું મકાન છે. હવે મકાનનું બધી જ લાઈટો, મેઇન સ્વિચો બધું જ બંધ કરીને આપણે 4-5 મહિના બહાર ગયા. ટૂંકમાં મીટરનો, લાઇટનો, ઇલેક્ટ્રિસિટીનો ઘરમાં ઝીરો યુઝ જ નથી કર્યો. તો શું આપણું લાઇટ બિલ 0 રૂપિયા આવશે? સવાલ છે તમારા માટે. લાઇટ બિલ 0 રૂપિયા આવશે? ના, નહીં આવે. વધારે આવશે. 50 રૂપિયા અથવા 80 રૂપિયા કે 100 રૂપિયા આવશે. અરે યાર, અમે તો લાઇટ બિલ, લાઇટ ઇલેક્ટ્રિસિટી યુઝ જ નથી કરી. તો લાઇટ બિલ કેમ 50 રૂપિયા કે 80 રૂપિયા? એ ફિક્સ છે ભાઈ. એ તો બિલ આવે ને આવે જ. એને કહે છે નિશ્ચિત બિલ. મીટર ભાડું ગણો કે વોટ એવર, જે ગવર્મેન્ટના કે જે કંપનીના ચાર્જીસ છે, જે ફિક્સ 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા, એ તો એને લાગે જ છે. એને કહે છે નિશ્ચિત ભાડું. નિશ્ચિત મીટર ભાડું 50 રૂપિયા હોય તો 50 રૂપિયા આવે. તમે યુનિટ નથી વાપર્યા તો એના 0 એટલે 50 + 0 એટલે 50 રૂપિયા તો આવવાના. પછી તમે યુનિટ વાપરશો એમ 50 માં બીજા એડ થતા જવાના, મીટર બિલ બનતું જવાનું. ઓકે, હવે શું? ચલો એક વસ્તુની તો ખબર પડી ગઈ આપણને કે ભાઈ ફિક્સ બિલ આવવાનું છે 50 રૂપિયા. તો બીજું કયું વધવાનું? નિશ્ચિત ભાડું 50 રૂપિયા તો વધવાનું. બીજું, ધારો કે એક યુનિટનો ભાવ 10 રૂપિયા છે. યુનિટનો ભાવ 10 રૂપિયા. તમારા 2 મહિનામાં કે મહિનામાં કે બિલ બન્યા પછી 200 યુનિટ વપરાયા તો આ 2000 રૂપિયા, એમાં 2000 એડ થશે. પછી જે ટેક્સીસ ને વોટ એવર, વેટ ને જીએસટી ને જે લાગતું હશે, પણ આ રીતનું બિલ બનશે. પેલા 50 રૂપિયા તો ફિક્સ આવશે જ, અને બીજું બિલ ક્યાંથી આવી? યુનિટની સંખ્યા પ્રમાણે આવ્યો. એટલે બિલમાં બે ભાગ છે. એક તો નિશ્ચિત બિલ, બીજું જે બિલ યુનિટના સમપ્રમાણમાં બિલ. એમ હવે આપણું આ જે ભાડું છે ટેક્સીનું, એ ટેક્સીનું ભાડું બે ભાગમાં વહેંચાયેલું છે. એક છે નિશ્ચિત ભાડું અને બીજું ભાડું છે તમે કેટલા કિલોમીટરની મુસાફરી કરો છો એ પ્રમાણેનું ભાડું છે. ચલો વાતને હવે આગળ લઈએ. જો બે વસ્તુ ધારવામાં ખબર પડી ગઈ. ધારો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું બરાબર x રૂપિયા. હવે પ્રતિ કિલોમીટર દીઠ ભાડું બરાબર y રૂપિયા. જેમ પેલા યુનિટના ભાવ કીધેલા આપણે, એક યુનિટના 5 રૂપિયા, એમ 1 કિલોમીટરના y રૂપિયા. હવે ચલો વિધાન ઉઠાવીએ. 10 કિમીની મુસાફરી માટે 105 રૂપિયા લખાશે. 10 કિમીની મુસાફરી માટે રૂપિયા 105 થાય છે. 10 કિમી
1 કિમીના y રૂપિયા 10y બરાબર 105. મેં આ જગ્યા છોડી છે કેમ? પેલું ફિક્સ ભાડું તો આપવાનું છે x + 10y. આ તો તમે 10y સાના ચૂકવ્યા? 10 કિમીના ચૂકવ્યા અને પેલા એક્સ્ટ્રા 5 રૂપિયા પહેલા નિશ્ચિત ભાડું આપવું જ પડે. ચલો સમીકરણ આપણા માટે બની ગયું 1. બીજી વાત, બીજું વિધાન, 15 કિમીની મુસાફરી માટે 155. 15 કિમીની મુસાફરી માટે રૂપિયા 155 થાય છે. માટે x, અચ્છા નિશ્ચિત ભાડું 10 કિલોમીટર નહીં, હવે 15 કિલોમીટર છે. 15 દરેક કિલોમીટરનું ભાડું y છે તો 15y બરાબર 155 લખ્યા જાય. સમીકરણ નંબર 2. આપણે એમ સીધું વિચાર્યું હોત તો આવું બોલે 10y બરાબર 105, 15y ના, x બંનેમાં આવશે નિશ્ચિત ભાડું તો લેવાય જ છે એ પ્રમાણે. સમીકરણ પેલું લઈ લઈએ, એટલું પાડીએ ચલો. અને x + 10y બરાબર 105 માટે x બરાબર 105 - y લખ્યા જાય. સમીકરણ નંબર 3. આ દિશની રીતે ઉકેલવાની ચાલુ કર્યું. સમીકરણ x ની કિંમત સમીકરણ 2 માં લેતા ચલો x + 15y બરાબર 155. x એટલે 105 - y 15y 105 માટે કેટલા થવાના? 14y. 155 હતા. x + 10y, x + 10 કિમીના અંતર માટે 105 રૂપિયા. જોઈ લઉં હું એક શહેરનું ટેક્સી ભાડુંમાં કિમીના 105 અને 15 કિમીના 155 10 કિમી માટે. ઓકે, x + 10y બરાબર 105, x + 15y બરાબર 155. અહીંયા x + 10y, સોરી અહીંયા 10y છે, 10y. ચલો રેડી, અહીંયા 10y. સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો? અસમાન ચિહ્નો. 15 માંથી 10 ગયા 5. y બરાબર 155 - 105 5y 50. y બરાબર 10. 5 ભાગાકાર માં ગયા. હે y તો મળી ગયું. હવે y ની કિંમત સમીકરણ 3 માં લેતા લઈ લઈએ. x બરાબર 105 - 10y 105 10 10 105 105 x બરાબર 5. જવાબ મળી ગયો x y. શું લખાશે? ટેક્સીનું નિશ્ચિત ભાડું બરાબર 5 રૂપિયા. નીચે આપણે વિધાન લખવું પડે, જગ્યાનો અભાવ છે, તમે લખી લેજો. આમ ટેક્સીનું નિશ્ચિત ભાડું 5 રૂપિયા અને પ્રતિ કિમી મુસાફરીનું ભાડું 10 રૂપિયા છે. દોસ્તો તમારો આ દાખલો થઈ ગયો. એક થોડો અલગ ટોપિક વાળો દાખલો આવ્યો. તો આજે આપણે 3 દાખલાઓ ખાસ ભણ્યા. કયા કયા? એક તો ઉંમર વાળો દાખલો મોહન અને તેના પુત્રનો, જેમાં 5 વર્ષે વધારો થતો, 5 વર્ષ પહેલાની વાત કરીએ તો ઘટાડો થતો હતો.
પછી 2 અંકની સંખ્યા વાળો જોયો, એમાં દશક માટે x ધાર્યા, એકમ માટે y ધાર્યા, દશકને 10 વડે ગુણ્યા હતા, એકમને 1 વડે ગુણ્યા હતા, અને એમાંથી આપણે મૂળ સંખ્યા બનાવી હતી 10x + y, અને અંકોના સ્થાનની અદલા બદલી કરી હતી, પછી ઊંધા બનાવ્યા x + 10y. એ દાખલાઓ નો અભ્યાસ અને છેલ્લે આપણે અચળ ભાડું એવો એક દાખલો ભણ્યા. તો આ 3 કે 4 દાખલાઓનું ઘરે ચોપડામાં લખી મને WhatsApp કરવા માટે વિનંતી. ધન્યવાદ. આજનું આપણે પૂરું કરીએ છીએ. આવતીકાલે મસ્ત રીત ચાલુ કરીશું, લૂપની રીત. એના માટે તૈયાર રહેજો, ઘરે હોમવર્ક કન્ટિન્યુ કરતા રહેજો. આ ચેપ્ટરની પણ તમને જવાબ સહિતની PDF આજે મોકલી આપવામાં આવશે, જેનું ઘરે કામ કરવાનું રહેશે. ધન્યવાદ.